આપણી વચ્ચે ગુજરાતના પૂર્વ મંત્રી શ્રી મહેન્દ્રભાઈ ત્રિવેદી છે. મહેન્દ્રભાઈ ત્રિવેદી અત્યારે પર્યાવરણ બાબતે ખૂબ જ કામ કરી રહ્યા છે. તો આપણે મહેન્દ્રભાઈ સાથે ચર્ચા કરીએ કે મહેન્દ્રભાઈ, અત્યારે આ તમે જો છો કમોસમી વરસાદ થાય છે, વધારે વરસાદ થાય છે, ઓછો થાય છે, તો આવી પરિસ્થિતિ જે નિર્માણ પામી છે એની પાછળનું કારણ શું છે, આપ જણાવશો? સમગ્ર વિશ્વમાં માત્ર ને માત્ર આપણે આપણી જે પ્રકૃતિ માટેની બેદરકારી કહો અથવા આપણે ભૌતિકવાદની તરફ જે રીતના ખૂબ દોટ મૂકી છે, આપણી જરૂરિયાતો વધારી દીધી છે, એને કારણે અનેક સમસ્યાઓ સર્જાણી છે. અને એ સમસ્યાઓમાં કમોસમી વરસાદ થવો, ઓચિંતાના મોટા સામુદ્રિક તોફાનો થવા, ક્યારેક સુનામી આવવી, ક્યાંક દુષ્કાળ પડવો, ધરતીની ઉત્પાદકતા ઓછી થવી, આવી અનેક ઘટનાઓ એનો આપણે સામનો કરી રહ્યા છીએ. તો એક વિચાર આંદોલન તરીકે અમે છેલ્લા 4 વર્ષથી જે કામ કરી રહ્યા છીએ કે પ્રકૃતિને પ્રેમ કરો. આપણે ત્યાં શું થયું છે કે પ્રકૃતિને આખા સંદર્ભમાં 5 તત્વોને બદલે પર્યાવરણ એટલે ખાલી બહુ તો વૃક્ષો નાખવા, કેટલાક લોકો થોડું જળ સંચયનું કામ કરે, પણ એટલું પૂરતું નથી. પ્રકૃતિના 5 તત્વોમાંથી જેમ શરીરનું કોઈ એક અંગ માંદું પડે તો આખું શરીર માંદું પડે, એમ પ્રકૃતિના પણ આ 5માંથી કોઈ એક અંગ માંદું પડે તો આખું પ્રકૃતિ માંદી પડે. અત્યારે પ્રકૃતિના 5 અંગો માંદા છે. આપણે એના માટે એનું સંવર્ધન, સંરક્ષણ, એના માટે ખૂબ સક્રિય થઈને કામ કરવાની જરૂર છે. અને એ સંદર્ભમાં જ મને કહેતા બહુ આનંદ થાય છે કે પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાને અમે વિનંતી કરેલી કે આ પ્રકૃતિ પ્રેમ માટે એક ભાગવત કથા જોઈએ છે. પહેલાં તો એને થયું કે પ્રકૃતિ પ્રેમ માટે ભાગવત કથા. મેં કહ્યું કે વિશ્વનું આ પહેલી ભાગવત કથા હશે જે પ્રકૃતિ પ્રેમ માટે થશે. અને એણે શરત મૂકેલી કે કોઈ મંડપ બાંધ્યા વગર માત્ર ને માત્ર પ્રકૃતિની વચ્ચે આ કથા કરો. અને અમે એ કથા ગાંધીનગરમાં સેક્ટર 6માં 1 ફેબ્રુઆરીથી 7 ફેબ્રુઆરી દરમિયાન કરવાના છીએ. એ વખતે આખા વિશ્વને અમે આ એક સંદેશો આપવા માગીએ છીએ કે પ્રજાપીઠ, રાજપીઠ, ધર્મપીઠ અને વ્યાસપીઠ, આ 4 પીઠ એકત્રિત થઈને વિશ્વના લોકોને અપીલ કરશે કે ચાલો આપણે બધા પાછા વળીએ અને આપણું જે આ પ્રકૃતિ માટેની બેદરકારી ભર્યું વર્તન છે, આપણી જરૂરિયાતો બેફામ બની છે, એમાંથી આપણે આપણી જાતને રોકીએ. મહેન્દ્રભાઈ, આપણે ઘણી વખત એવું કહે કે પર્યાવરણ બગડ્યું છે, આ પ્રોબ્લેમ છે, એ બધી ઘણી બધી બાબતો ઉપર ચર્ચા વધારે કરીએ છીએ, પણ એ સુધરે અને પર્યાવરણ સારું બને એના માટે શું શું કરવું જોઈએ એ બાબતે આપ જણાવશો? પર્યાવરણ વિશે ચર્ચાઓ કરનારા બહુ છે, એના વર્કશોપ થાય છે, પણ હું એમ કહીશ કે સમગ્ર આ પ્રકૃતિની અંદર જે આજે સ્થિતિ ઊભી થઈ છે એમાં સૌથી મોટું એક કારણ છે કાર્બન ઉત્સર્જન. અને કાર્બન ઉત્સર્જનનું કારણ છે આપણે રોજબરોજની આપણી જીવનશૈલી, એને આપણે એવી રીતના બનાવી. દાખલા તરીકે આપણે અત્યારે પૈસાની બધા પાસે સગવડ છે, એક વાહન હોય તો 2, 3, એટલે જેટલું વધારે વાહન વાપરીએ એટલા ધુવાડા વધારે નીકળશે, તો કાર્બન ઉત્સર્જન થશે. આપણને એમ લાગે છે કે વૃક્ષો વાવીએ એટલે બધું આવી ગયું, પણ કોલસાની વીજળી સૌથી વધુ કાર્બન ઉત્સર્જન કરે. હવે તમે કોઈ એક વસ્તુ ખરીદો ને એટલે એ બને તો ખરી ને ક્યાંક, તો એ બને ત્યારે વીજળી વપરાય, એમાં કોઈ પૃથ્વીના રિસોર્સિસ વપરાય. હું માત્ર એક જ લીટીમાં સમજાવું ને તો પૃથ્વીની વસ્તી માનો કે 1 અબજ હશે ત્યારે પૃથ્વીની સાઇઝ અવળી જ હતી. આજે 8 અબજ ઉપર વસ્તી છે, પૃથ્વીની સાઇઝ તો અવળી જ છે. અને આપણે ત્યારે આપણા પૂર્વજોની જરૂરિયાત કાંઈ નહોતી. આજે આપણી જરૂરિયાત તો એટલી બધી આ બેફામ છે કે આ પૃથ્વી હવે સહન કરી શકે એમ નથી. અને એટલે આપણે ધરતીને જો ઉપજાઉ રાખવી હોય તો ધરતી ઉપર પ્લાસ્ટિક ન ફેંકીએ, આપણે એના ઉપર ઝેરી રસાયણો, ખાતરો, એનો મારો ન ચલાવીએ. આપણે આજે પ્લાસ્ટિક નાખીએ ને એ આ વરસાદ, આટલો બધો વરસાદ આવે છે ને એમાં ધરતી ઉપર પથરાય, ત્યાંથી નદીમાં જાય, ત્યાંથી સમુદ્રમાં જાય. અને અત્યારના સમુદ્રમાં વારે વારે ડિપ્રેશન થવાનું કારણ
સમુદ્રના પાણી એટલા ગરમ થઈ રહ્યા છે કે એને કારણે ગરમ હવા ઉપર જાય અને પછી એમાંથી ડિપ્રેશન ઊભા થાય અને આ કમોસમી વરસાદ થઈ રહ્યો છે. એટલે આપણે આ બધામાંથી મુક્તિ મેળવવી છે. એગ્રી મીડિયા એપ આપના ફોન પર ડાઉનલોડ કરવા માટે પ્લે સ્ટોર પર જાઓ અને એગ્રી મીડિયા સર્ચ કરો. ત્યારબાદ એગ્રી મીડિયા એપ ઇન્સ્ટોલ કરો. પ્રથમવાર એપ્લિકેશન ઓપન કરવા માટે ભાષા પસંદ કરી મોબાઈલ નંબરથી રજીસ્ટર કરવાનું રહેશે. રજીસ્ટ્રેશન માટે મોબાઈલ નંબર OTP દ્વારા વેરીફાઈ થઈ જશે. અને હા, આપનો પ્રોફાઇલ અપડેટ કરવાનું ભૂલશો નહીં. ત્યારબાદ એપ્લિકેશનની હોમ સ્ક્રીન ખુલશે. હોમ સ્ક્રીન પર રહેલા મેનુમાં જઈ એગ્રી મીડિયાની તમામ સેવાઓનો લાભ લઈ શકો છો. જુઓ, જાણો અને માણો કૃષિ વિશ્વની અદ્ભુત વિડિયો એપ એગ્રી મીડિયા એપ.